અમારી પદ્ધતિનું નામ છે આથવણની પ્રક્રિયા. અમે અત્યારે એક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ આથવણની પ્રક્રિયા. તે પ્રવૃત્તિ અત્યારે અમે કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં એક બીકરમાં પાણી ઉમેરીશું અને તેની અંદર આમને પાણી 2 અથવા 3/4 ભાગ જેટલું પાણી. ચલો હવે બોલો આગળ. અંદર 2 અથવા 3 ચમચી જેટલી ખાંડ ઓગાળીશું. પછી તેની અંદર 3 ચમચી ખાંડ નાખો. 2 થી 3 ચમચી. હા, આમ આપો. બીજી ચમચી લઈ લો. પછી તેની અંદર 1/2 ભાગ જેટલો યીસ્ટ પાવડર ઉમેરો. પેલા ખાંડને બરાબર હલાવો. ખાંડ ઓગળી જાય પછી અડધી ચમચી ઈસ્ટનો પાવડર તૈયાર રાખજો. આ લોકો હાથે થોડી ચમચી આ લઈ લે. આખો ડબ્બો ના નાખ. ખાંડ ના બસ. પેન્સિલથી હલાવવા માંડ ને, બોલ પેનથી. ઓગળી ગઈ. થોડીક હાથ લે કરા. ચલો અડધી ચમચી ઈસ્ટનો પાવડર. અડધી ચમચી ઊભી પેલા લોકો નાખી આવે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો યીસ્ટ પાવડર ઉમેરીશું. જો આને થોડુંક ઓછું આવે. ત્યારબાદ અમે 4 થી 5 કલાક સુધી તેને એક હૂંફાળા સ્થાન પર મૂકી રાખીશું અને પછી તેનું અવલોકન કરીશું કે તેમાંથી કેવી સુગંધ આવે છે.